નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાકશક્તિ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. જાલોદ પોલીસની પ્રશંસનીય કામગીરી. 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ₹2.96 લાખના 15 ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા. જાલોદ પોલીસ દ્વારા ટેકનોલોજી અને માનવી અભિગમનો સુંદર સમન્વય સાધીને પોલીસ પ્રજાનો મિત્ર છે એ ઉક્તિને ફરી એકવાર સાર્થક કરવામાં આવી છે. દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજાએ જિલ્લામાં ચોરી થયેલા કે ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવા માટે સ્પેશિયલ ડ્રાઈવના આદેશ આપ્યા હતા. જે અંતર્ગત જાલોદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી.આર. પટેલની સૂચના મુજબ જાલોદ પોલીસની ટેકનિકલ ટીમે આ દિશામાં સઘન કાર્યવાહી હાથ ધરી હતી. જાલોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ગામિતની આગેવાનીમાં ટેકનિકલ ટીમ કેન્દ્ર સરકારના CEIR પોર્ટલ ડેટા અને ટેકનિકલ સર્ચનો ઉપયોગ કરીને જાલોદ અને આસપાસના વિસ્તારોમાંથી ખોવાયેલા મોબાઈલ ફોનનું ટ્રેકિંગ શરૂ કર્યું હતું. આ ટેકનિકલ વર્કઆઉટ અને એનાલિસિસના અંતે ટીમ દ્વારા કુલ 15 નંગ મોબાઈલ ફોન શોધી કાઢવામાં સફળતા મળી હતી, જેની અંદાજિત કિંમત ₹2,96,604 જેટલી થવા જાય છે. આ સફળ રિકવરી બાદ પોલીસ દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોબાઈલના અસલી માલિકોને પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને તેમના ફોન વિધિવત રીતે પરત સોંપવામાં આવ્યા હતા. વર્ષોની મહેનતની કમાણીથી ખરીદેલા અને અંગત ડેટા ધરાવતા મોબાઈલ ફોન પરત મળતા નાગરિકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને તેઓએ જાલોદ પોલીસની કામગીરીની મુક્ત કંઠે પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ગામિત, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.કે. સિસોદિયા, આર.પી. ડામોર, આઈટી એક્સપર્ટ ઝાબીર ભાભોર, એએસઆઈ વિષ્ણુભાઈ અને હેડ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ સહિતની ટીમે નોંધપાત્ર મહેનત કરી હતી. પોલીસે નાગરિકોને અનુરોધ કર્યો છે કે જો કોઈનો મોબાઈલ ખોવાય તો તુરંત જ પોલીસનો સંપર્ક કરી CEIR પોર્ટલ પર નોંધણી કરાવવી, જેથી ટેકનોલોજીની મદદથી તેને શોધી શકાય. રિપોર્ટર યાસીન પટેલ.